ચિંતા સંતાનહંતારો યદપાદાંબુજરેણવ સ્યાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુર્મુર યદનુગ્રતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિવિષ્ટતા ષડભિર્વિરાજતે યોષુ પંચદા હૃદય. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 62. ધ્યાયતો વિષયાન્સ પુંસ સંગસ્તે શુપજાયતે સંગાત સમજાયતે કામઃ કામાત ક્રોધો બીજાયતે. વિષયોનું ધ્યાન કરતા પુરુષનો તેઓમાં સંગ થાય છે, સંગમાંથી કામ ઉત્પન્ન થાય છે, કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. વિષયોનું ચિંતન કરનાર પુરુષને વિષયોમાં આસક્તિ થાય છે. વિષયોમાં આસક્તિ થવાથી વિષયો ભોગવવાની કામના થાય છે. કામના પરિપૂર્ણ ન થાય અથવા કામના પરિપૂર્ણ થવામાં વિઘ્ન આવે એટલે ક્રોધ થાય છે. જ્યાં સુધી મનમાં કોઈ પણ કામના હોય ને તો એ વસ્તુની ઈચ્છા પૂર્તિ ન થાય એટલે વ્યક્તિને ક્રોધ આવે, અને જ્યાં ક્રોધ આવે ત્યાં એનો વગાડ થાય. જ્યાં સુધી ક્રોધ છે ત્યાં સુધી મન એ વસ્તુ તરફ દોડે છે. માટે જો મન ભગવાનમાં લાગી જાય અને કામના શાંત થાય તો ક્રોધ આવે નહીં, અને ક્રોધ આવે નહીં તો અધપતન થાય નહીં. ક્રોધાંબધવતી સમોહ સમોહત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ બ્રહ્મશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધમાંથી સમોહ થાય છે, સમોહમાંથી સ્મૃતિ વિભ્રમ થાય છે, સ્મૃતિનો ભ્રંશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે, બુદ્ધિનો નાશ થવાથી વિનાશ થાય છે. ક્રોધ થવાથી સારી રીતે મોહ થાય છે, એટલે વિવેક જતો રહે છે. મોહ થવાથી શાસ્ત્રોમાંથી અથવા ગુરુ દ્વારા જે ઉપદેશ શ્રવણ કર્યો હોય તેમાં વિભ્રમ થાય છે. આવી રીતે સ્મૃતિનો ભ્રંશ થવાથી વિષયાત્મક બુદ્ધિનો નાશ થાય છે. આ બુદ્ધિનો નાશ થવાથી તેનો પોતાનો વિનાશ થાય છે, અર્થાત તે પ્રાકૃત અવિશુદ્ધ પુરુષ થઈ રહે છે. વિષયોનું ધ્યાન કરવાથી આ પ્રમાણે વિનાશ થાય છે. તેથી વિષયોનું ધ્યાન કરવું નહીં. સ્થિતપ્રજ્ઞ કેમ ચાલે તેનો ઉત્તર આપેલો છે. સ્થિતપ્રજ્ઞ વિષયોનું ધ્યાન કર્યા વિના ચાલે છે. રાગ દ્વેષ વિયુક્ત કૈસ્તુ વિષયાનિન્દ્રિયેશ્વરન આત્મવૈશ્ય વિધેયાત્મા પ્રસાદ મદી ગચ્છતિ. કર્તવ્યમાં ચિત્ત રાખનાર રાગ દ્વેષ રહિત પોતાને વશ રહેલી ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ કરતા તે પ્રસાદ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયોનો સ્વભાવ જ વિષયો પ્રતિ ગમન કરવાનો હોવાથી ઇન્દ્રિયોનો નિગ્રહ અશક્ય જ છે. તેથી પ્રજ્ઞા કેવી રીતે પ્રતિષ્ઠિત રહી શકે તેવી શંકા થાય. તે માટે કહે છે કે વિધેય એટલે કર્તવ્યમાં ચિત્ત રાખનાર માણસ રાગ દ્વેષ રહિત થઈ ઇન્દ્રિયોને પોતાનો વશ રાખી વિષયોનો ભોગ કરે તો તેનું ચિત્ત પ્રસન્ન રહે છે. જે વ્યક્તિ પ્રવૃત્તિમય છે, જો પ્રવૃત્તિ હોય તો એ વ્યક્તિનું મન પ્રવૃત્તિમાં લાગે છે, અને જ્યારે મન પ્રવૃત્તિમાં લાગે ત્યારે વિષયોમાંથી એનું મન અટકી જાય છે. જેવી રીતે ગોપીજનો શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા રાસ વખતે, અને અધિક ક્લેશ થયો એમને, ત્યારે ગોપીજનોએ ઠાકોરજીને ગોતવાનું ચાલુ કર્યું, અને ગોતવાનું ચાલુ કર્યું. પરિણામ શું આવ્યું કે મન જે ક્લેશ અનુભવતું હતું
એ ઠાકોરજીને ગોતવામાં લાગી ગયું. એ પ્રમાણે વ્યક્તિ જ્યારે કર્મ કરે છે, કર્મમાં પોતાના મનને પ્રવૃત્ત કરે છે, ત્યારે એનું મન વિષયોમાંથી હટી જાય છે. અહીંયા કર્મ એક જ આવે છે. શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે તે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ રડા ભવેત. તમારી આસક્તિ જો તમારે ભગવત ચરણમાં જો સ્થિર કરી હોય તો સેવા કરો અને ભગવત ગુણાનુવાદ ગાઓ. તમે તમારા મનને જો કોઈ પ્રવૃત્તિમાં નાખી દેશો તો મન વિષયોમાંથી ધીરે ધીરે હટતું જશે. જો શ્રી વલ્લભ ચરણ ગહે તો મન કરત વ્રથા ચિંતા ક્યું હરિહિય આય રહે. જો તમે શ્રી મહાપ્રભુજીના ચરણનું સેવન કરશો તો હે મન તું ચિંતા શા માટે કરે છે? તો મન કરત વ્રથા ચિંતા ક્યું હરિહિય આય રહે. ઠાકોરજી ધીરે ધીરે હૃદયમાં આવે છે તો તું હવે ચિંતા શા માટે કરે છે? એનો મતલબ સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ શ્રી મહાપ્રભુજીને શરણાગતિ સ્વીકારીએ એટલે ખાલી ચરણ પકડી લીધા એને શરણાગતિ નથી કહેવાય. આજ્ઞાનું પાલન કરીએ તે શરણાગતિ છે. ખાલી ચરણ પકડીને બેસી જઈએ એ સાચી શરણાગતિ નથી. શરણાગતિ શું? જે આજ્ઞા કરી છે એનું પાલન કરીએ તે શરણાગતિ. તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા શું છે? સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભાવે. તમારા મનને સેવા કરો અને ભગવત ગુણાનુવાદ ગાઓ. ધીરે ધીરે ઠાકોરજી તમારા હૃદયમાં આવશે અને વિષયોમાંથી તમારું મન ધીરે ધીરે હટતું થશે. સભગવાન તમે થશો અને જ્યારે તમે સભગવાન થશો ત્યારે વિષયોમાંથી મન હટી જશે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો વ્યાસો બુદ્ધિ પર્યવતિષ્ઠતે. પ્રસાદ થવાથી આના સર્વ દુઃખોનો નાશ થાય છે, કારણ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ એકદમ સારી રીતે પ્રતિષ્ઠિત થાય છે. પ્રસાદ એટલે ચિત્તની પ્રસન્નતા. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચા ભાવયતઃ શાંતિર શાંતસ્ય કુતઃ સુખમ. અયુક્તને બુદ્ધિ હોતી નથી ને અયુક્તને ભાવના નથી. ભાવના ન કરનારને શાંતિ હોતી નથી. શાંતિ ન હોય તેને સુખ ક્યાંથી હોય? ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવ મિવાંભસી. ચરતી ઇન્દ્રિયોમાંથી જેની પાછળ મન જાય છે તે જલમાં જેમ વાયુ નાવને લઈ જાય તેમાંની બુદ્ધિને હરીને લઈ જાય છે. જેમ વાયુ જલમાં તરવાના સાધનરૂપ નૌકાને ખેંચી જઈ ડૂબાડી દે છે, તેમ આ ઇન્દ્રિયો માણસના તરવાના સાધનરૂપ વ્યવસ્થાત્મિકા બુદ્ધિને હરી જઈ તેનો અપઘાત કરાવે છે. તેથી તેને બુદ્ધિયોગ ન હોય તે યોગ્ય જ છે. તસ્માદસ્ય મહાબાહો નિગ્રહિતાની સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે મ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી હે મહાબાહો, જેની ઇન્દ્રિયોના વિષયોમાંથી સર્વ તરફથી નિગ્રહમાં રખાયેલી છે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. હવે ઉપસંહાર કરે છે. હે મહાબાહો, મોટા બાહુવાળા અર્જુન, તારા બાહુ મોટા હોવાથી તું પણ ક્રિયા કરવા સમર્થ છે. તેથી તું પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા યોગ્ય છે એવો ભાવાર્થ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ ન હોય તેની પ્રજ્ઞાનો નાશ થાય છે. તેથી જેની ઇન્દ્રિયોનો નિગ્રહ થયેલો છે તેની જ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે. ભગવાન અર્જુનને મહાબાહો શબ્દ વાપરે છે. મહાબાહોનો મતલબ જેની ઇન્દ્રિય સહજ પોતાના વશમાં છે તે મહાબાહો. ભગવાન સુધી કોણ પહોંચી શકે ભાઈ? જેને સંપૂર્ણ પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય તે ભગવાન સુધી આવે, એટલે એને મહાબાહો કેવું કોઈ મોટી વસ્તુ. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. યમનાષ્ટક કરવાથી શું થાય છે? સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય છે. અને જે ભગવાન સુધી ગયેલા છે અર્જુન,
તો એમને એમનો સ્વભાવ વિજય એક સહજ વસ્તુ છે, એટલે ભગવાન એમને મહાભાવો શબ્દ વાપરે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી તસ્યામ જાગર્તિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જે સર્વ પ્રાણીઓની નિશા છે તેમાં સંયમી જાગે છે. જેમાં પ્રાણીઓ જાગે છે તે દેખતા મુનિની નિશા છે. ઇન્દ્રિયોના સંયમથી જેની બુદ્ધિ પ્રતિષ્ઠિત થયેલી છે તેનું લક્ષણ આ શ્લોકમાં આપે છે. આત્મવિષયી બુદ્ધિ એટલે ભગવાન સંબંધી બુદ્ધિ જે સર્વ પ્રાણીઓની નિશા છે, અર્થાત જેનો પ્રકાશ સર્વ સંસારી પ્રાણીઓને જાણે તે ઊંઘતા હોય તેમ પડતો નથી, અથવા અજ્ઞાનરૂપી અંધકારથી મૂંઝાયેલી મતિવાળા સંસારી પ્રાણીઓ જેનો અનુભવ કરી શકતા નથી. તેમાં ઇન્દ્રિયોનો સંયમ રાખનાર પ્રતિષ્ઠિત બુદ્ધિવાળો જાગે છે, અર્થાત તેનો સાક્ષાત્કાર કરે છે. જે સંસારી વ્યવહારોમાં સર્વ પ્રાણીઓ જાગે છે અથવા મચ્યા રહે છે તે આવા સંયમ રાખનાર મુનિની રાત્રિ છે. એટલે હવે તેવા વ્યવહારોનો આવા મુનિને કાંઈ સંબંધ હોતો નથી. આ પ્રમાણે સંસારી પ્રાણીઓથી સંયમ મુનિઓના લક્ષણો ભિન્ન જ હોય છે. અહીંયા થોડી સંસારીઓને એમ લાગે કે અમે ડાયા છીએ, સંન્યાસીને એમ લાગે કે હું ડાયો છું. મતલબ શું કે આપણે જેને હોશિયારી ચતુરાઈ સમજીએ છીએ, આ સંસારીઓ જેને ચતુરાઈ સમજે છે, સંન્યાસી માટે એ ચતુરાઈની કોઈ કિંમત નથી. એનો મતલબ સંસારીઓ ઊંઘે છે એટલે ભગવાનની લીલાઓને સમજી શકતા નથી. આ જગતનો પ્રકાશ છે એનાથી એ લોકો અજ્ઞાની છે. એટલે સંસારીઓ ઊંઘે છે જ્યારે સંન્યાસી જાગે છે એટલે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગવાશે. નરસિંહ મહેતા, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગવાશે. સંસારીને એમ થાય કે હું જાગું છું, વાસ્તવમાં જાગે છે સંન્યાસી. એ જુએ છે જગત શું છે. એથી સાચું જાગવાનું કાર્ય, બ્રહ્મને સમજવાનું, આ જગતની રચનાને સમજવાનું કાર્ય સંન્યાસી કરી શકે છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતાણે સૃષ્ટિ મંડાણ છે. સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા કોક જાણે. નીપજે નર થકી તો કોઈ નવ રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. રાય ને રંક કોઈ દ્રષ્ટિ આવે નહીં, ભવન પર ચક્ર રાખે. ઋતુરતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે. જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે. આ સંન્યાસીને ખબર પડે છે, સંસારીને ખબર પડતી નથી. સંસારી એમ થાય કે હું હોશિયાર છું, સંન્યાસી જાણે છે ભાઈ હું કરું એ જ અજ્ઞાનતા. તું જે સફળતા પ્રાપ્ત કરે છે એની પાછળ કોઈનો સહારો છે, કોઈ શક્તિ તને પ્રેશર કરે છે જેથી તું સફળતા પ્રાપ્ત કરે છે. વ્યક્તિને એમ થાય કે આજે હું 5,000 કમાણો, આજે 10,000 કમાણો, આજે 15,000 કમાણો. આ હું કરું એ જ અજ્ઞાનતા. આપૂર્ય માણમ ચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ યદ્યત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વેશ શાંતુ માનોપોતિ ન કામકામી. જેમ જલો ભરાતા અચલ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી રીતે સર્વ કામનાઓ જેનામાં પ્રવેશ કરે છે તે શાંતિ પ્રાપ્ત કરે છે. કામનાઓની ઈચ્છા રાખનાર પ્રાપ્ત કરતો નથી. સંયમી પ્રતિષ્ઠિત બુદ્ધિવાળાઓનું આ શ્લોક બીજું લક્ષણ કહેલું છે. જેમ સમુદ્ર કોઈ જલ પ્રતિ પ્રયાણ કરતો નથી, પરંતુ સર્વ જલો અથવા નદીઓ સમુદ્ર પ્રતિ પ્રયાણ કરે છે, તેમ સર્વ કામનાઓ જે સંયમીમાં પ્રવેશ કરે છે, પરંતુ જેને કોઈ પણ કામના થતી નથી તે શાંતિ પ્રાપ્ત કરે છે.
કામનાઓ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓને શાંતિ પ્રાપ્ત થતી નથી. ભાઈ, નદી જ્યારે પર્વતમાંથી નીકળે છે ને ત્યારે ઉછળતી કૂદતી તોફાન કરતી નદી એકદમ વહે છે, પરંતુ જ્યારે એ જ નદી સમુદ્રમાં આવે છે ત્યારે એકદમ શાંત થઈ જાય છે. એનું તોફાન ત્યાં સમુદ્રમાં ચાલતું નથી. એ પ્રમાણે યોગીનું મન જે સ્વસ્થ થયેલું છે એ બધી ઇન્દ્રિયોને નદીની ઉપમા આપી છે. અને એ ઇન્દ્રિયો ગમે એટલો ઉછાળો કરે, એની ઇન્દ્રિયો ગમે એટલો ઉછાળો કરે, પરંતુ એ જ્યારે મન પાસે આવે છે તો બધી ઇન્દ્રિયો શાંત થઈ જાય છે. જેવી રીતે નદીઓ સમુદ્રમાં મળીને શાંત થઈ જાય છે, એવી રીતે આ ચિત્તપ્રજ્ઞ વ્યક્તિ, જે આત્મારામ વ્યક્તિ છે, એની બધી ઇન્દ્રિયો રૂપી જે નદીઓ છે એ જ્યારે સમુદ્રમાં આવે છે, મનરૂપી સમુદ્રમાં આવે છે, ત્યારે એકદમ શાંત થઈ જાય છે. વિહાય કામાન્ય સર્વાન પુમાશ્ચરતી નિહ સ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિ મધી ગચ્છતિ. જે પુરુષ સર્વ કામનાઓનો ત્યાગ કરી નિસ્પૃહ, મમતા રહિત અને અહંકાર રહિત રહે છે તે શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે અહંતા અને મમતાનો નાશ થાય, સર્વતા અહંકૃતિ દૂર થાય અને જીવ સ્વરૂપસ્થ થાય ત્યારે તે કૃતાર્થ થયેલો કહેવાય છે. એ સિદ્ધાંત પ્રમાણે તેને શાંતિ પ્રાપ્ત થાય છે. એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુયતી સ્થિત્વા મંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ છે. આને પ્રાપ્ત કરી કોઈ મોહ પામતો નથી. અંતકાલે પણ આમાં રહીને બ્રહ્મ સુખ પ્રાપ્ત કરે છે. આ યોગની સ્તુતિ કરતા ઉપસંહાર કહે છે. હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ તને કહી. બ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેની સ્થિતિ બ્રાહ્મી અથવા બ્રહ્મ સંબંધી સ્થિતિ તે બ્રાહ્મી. સ્થિતધી અથવા પ્રતિષ્ઠિત બુદ્ધિરૂપી બ્રાહ્મી સ્થિતિ તને કહી. આ સ્થિતિ જેને પ્રાપ્ત કરી હોય તેને કોઈ સમયે મોહ થતો નથી. અંતકાલ સમયે પણ આ સ્થિતિમાં જે રહે તેને બ્રહ્મ સુખ પ્રાપ્ત થાય છે. તો જે આખી જિંદગી સુધી આ સ્થિતિમાં રહે તેને બ્રહ્માનંદ પ્રાપ્ત થાય, તેમાં સંશય શું? હે પાર્થ, આ બ્રહ્મ સંબંધવાળી સ્થિતિ કહી જે પામી મોહ થતો નથી ને તે એવી મહત્તાવાળી છે કે મરણ વખતે પણ આ સ્થિતિ પ્રાપ્ત થાય તો બ્રહ્માનંદ મળે છે. પુષ્ટિ માર્ગના નિયમ પ્રમાણે સૌથી પહેલા બ્રહ્મ સંબંધ લો અને પછી ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરો. સેવાકૃતિ ગુરુ આજ્ઞા બાદનમ વા હરિચ્છયા. ધીરે ધીરે તમે સેવા કરતા જશો અને બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજી તમારા હૃદયમાં આવે છે અને તમે સેવા કરો છો. તેમ તેમ અંદર રહેલું સ્વરૂપ વિશેષ ને વિશેષ પુષ્ટ થતું જાય છે. જ્યારે આવી સ્થિતિ થાય છે પછી એનું અધપતન થતું નથી. એટલે જેનું બ્રહ્મ સંબંધ વાળું જેનું મન થઈ ગયું છે એનો અંતકાલ આવે તો પણ એનો બગાડ થતો નથી. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાય અથ તૃતીયોધ્યાય અધ્યાય ત્રીજો. અહીંથી 8 અધ્યાયથી ભગવાન અર્જુનને વૈદિક ધર્મનો ઉપદેશ કરે છે. આ વૈદિક ધર્મથી ભગવાનમાં મહાત્મા જ્ઞાનનું ભાન થાય છે અને તેથી ભક્તિ પ્રાપ્ત થાય છે. અહીં વૈદિક ધર્મ કહેલા હોવાથી આને મર્યાદા કહે છે. અર્થાત આ 8 અધ્યાયમાં મર્યાદા માર્ગનો બોધ કહેલો છે. દ્વિતીય અધ્યાયમાં સાંખ્ય અને યોગનું નિરૂપણ કરેલું છે. હવે આ તૃતીય અધ્યાયમાં ધર્મ અથવા કર્મનો નિર્ણય કરે છે. 1. ત્યાગ એટલે કર્મનો ત્યાગ કરવો એટલે કર્મ ન કરવા. અને 2. અત્યાગ
એટલે કર્મ કરવા એ ઉભય ભેદથી કર્મનો નિર્ણય કરેલો છે. તેમાં ત્યાગ કરતા અત્યાગ ઉત્તમ છે. અર્થાત કર્મનો ત્યાગ કરવા કરતા અત્યાગ ઉત્તમ છે. કર્મનો ત્યાગ કરવા કરતા કર્મ કરવા ઉત્તમ છે. કારણ કે શરીરનો સંબંધ હોય ત્યાં સુધી કર્મનો ત્યાગ કરી શકાતો નથી. તેથી ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવદર્થ કર્મ કરવા એ જ ઉત્તમ છે એવો નિર્ણય કરેલો છે. દ્વિતીય અધ્યાયમાં કર્મ માર્ગ યોગનો ઉપદેશ કરેલો છે. તેમાં અંતે વિહાય કામાન સર્વ કામાને તજી વગેરે કીધેલું હોવાથી સાંખ્યાવત કર્મ ત્યાગનો જ ઉપદેશ કર્યો હોય નહીં એમ લાગવાથી કોઈ પ્રકારનો નિશ્ચય કરી નહીં શકવાથી અર્જુન પુનઃ પ્રશ્ન કરે છે. આપણે કોઈ પણ કર્મ કરીએ તો અજ્ઞાનતાથી અણસમજથી એમાં દોષ તો આવી જ જવાના છે. તો પછી કર્મ છોડી દેવું. મનુષ્ય જન્મ મળ્યો છે તો મોત ન આવે ત્યાં સુધી કર્મ તો કરવું જ પડશે. કર્મ કર્યા વગર ચાલશે નહીં, અને કર્મ કરશું તો દોષ આવ્યા વગર રહેશે નહીં. કારણ કે આપણે બધા મંદ બુદ્ધિ, મંદ ભાગ્યવાળા, મંદ શક્તિવાળા છીએ. જે જ્ઞાન ઋષિ મુનિઓને, વિદ્વાનોને છે એ જ્ઞાન આપણને નથી. તો કર્મ કરશું તો દોષ તો આવશે. તો પછી કર્મ છોડી દેવું, અકર્મી બની જવું. તો ભગવાન આજ્ઞા કરે છે કે કર્મ કર્યા વગર નહીં ચાલે. મનુષ્ય દેહ મળ્યો છે, કર્મ તો કરવું પડશે. પરંતુ એ કર્મ ભગવત અર્થે જો કરવામાં આવે તો પછી એમાં દોષ લાગશે નહીં. ભગવાન માટે દ્રવ્ય પ્રાપ્ત કરવું, ભગવાન માટે ભોજન કરવું, ભગવાન માટે સારો ફ્લેટ લેવો, દરેક વસ્તુ ભગવાન અર્થે જો થશે, આગળ ભગવાન હશે તો એ પછી કર્મ બાધક થશે નહીં. અર્જુન કહે છે, જ્યા યસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણી ગોરે મામ નિયોજયસી કેશવ. હે જનાર્દન, હે કેશવ, આપ કર્મ કરતા બુદ્ધિ ઉત્તમ માનતા હો તો ઘોર કર્મમાં મને શા માટે યોજો છો? સર્વ અવિદ્યાને દૂર કરનાર હે જનાર્દન, કર્મ કરતા બુદ્ધિ યોગ ઉત્તમ હોય તો કર્મમાં મને શા માટે તમે યોજો છો? અત્યાર સુધી ભગવાને સ્થિત પ્રજ્ઞ વ્યક્તિના લક્ષણ અને એના વખાણ કર્યા. હવે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિનો સંબંધ બુદ્ધિ સાથે છે, કર્મ સાથે ઓછો છે. તો અર્જુન પૂછે છે કે આપ જો બુદ્ધિનું પ્રાધાન્ય આપતા હોય, જ્ઞાનનું પ્રાધાન્ય આપતા હોય તો મને આ કર્મમાં હવે શા માટે પ્રવૃત્ત કરો છો? આપે સ્થિત પ્રજ્ઞના વખાણ કર્યા કે સ્થિત પ્રજ્ઞ આવ્યો હોય, જેની બધી ઇન્દ્રિયોમાંથી મન હટી ગયું હોય, કેવળ મારા મય થઈ ગયો હોય. તો આપ જો અત્યાર સુધી બુદ્ધિના વખાણ કરતા હોય, સ્થિત પ્રજ્ઞ જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે એના જો વખાણ અત્યાર સુધી આપે કર્યા, તો હવે મને કર્મમાં આપ કેમ પ્રવૃત્ત કરો છો? એમ અર્જુન ભગવાનને પૂછે છે. વ્યામી શ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહય શિવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્નુયામ. વ્યામિશ્ર જેવા વાક્યથી મારી બુદ્ધિને મોહ કરતા હો તેમ જણાય છે. તેથી જેથી હું શ્રેય પ્રાપ્ત કરું તે એક નિશ્ચય કરી કહો. કોઈ સ્થળે કર્મની પ્રશંસા કરનાર ને કોઈ સ્થળે કર્મ ત્યાગની પ્રશંસા કરનાર તથા કોઈ સ્થળે જ્ઞાનની પ્રશંસા કરનાર વાક્યો કયા? તેવા વ્યામિશ્ર અથવા મિશ્રિત વાક્યોથી મારી બુદ્ધિને મોહ કરતા હો તેમ મને જણાય છે. ભગવાનના વાક્યો મોહક હોતા નથી, પરંતુ જીવોથી સમજી શકાતા નથી હોવાથી મોહ થાય છે એમ દર્શાવવા ઈવ શબ્દનો પ્રયોગ કરેલો છે. અર્જુન ભગવાનને વિનંતી કરે છે કે આપ જે આજ્ઞા કરો તે યથાર્થ કરો છો, એટલે આપ મોહ ઉત્પન્ન થાય એવું બોલતા નથી. આપની વાણી તટસ્થ છે, પરંતુ મને મોહ ઉત્પન્ન થયો છે. કોઈ જગ્યાએ આપ જ્ઞાનનું પ્રાધાન્ય આપો છો, કોઈ જગ્યાએ બુદ્ધિનું પ્રાધાન્ય આપો છો, કોઈ જગ્યાએ
કર્મનું પ્રાધાન્ય આપો છો, એ મોહ મને ઉત્પન્ન થયો છે. આપ જે આજ્ઞા કરો છો તે બધી સત્ય આજ્ઞા છે, પરંતુ મને મોહ ઉત્પન્ન થાય છે. શ્રી ભગવાન કહે છે, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનમ કર્મ યોગેન યોગીનામ. હે અનગ, આ લોકમાં મેં પહેલા 2 પ્રકારની નિષ્ઠા કહેલી છે. એક સાંખ્યોની જ્ઞાન યોગથી અને 2 યોગીઓની કર્મ યોગથી. મેં પહેલા તને જે કહ્યું તે ચિત્ત રાખી શ્રવણ કરેલું જણાતું નથી. મેં 2 પ્રકારની નિષ્ઠા કહી. સાંખ્યોની જ્ઞાન યોગથી નિષ્ઠા, આમાં સર્વનો ત્યાગ આવશ્યક છે. અને 2 યોગીઓની મેં યોગનું વર્ણન કર્યું તેવા કર્મયોગની નિષ્ઠા. પોતપોતાના અધિકાર પ્રમાણે આ ઉભય યોગ્ય જ છે. જેનો જે નિષ્ઠાનો અધિકાર તેને તેનું ગ્રહણ કરવું. અધિકાર ભેદ સર્વસંમત છે. તેથી જ શાસ્ત્રમાં પણ કોઈ સ્થળે જ્ઞાનને ને કોઈ સ્થળે ભક્તિને પુરુષાર્થ સાધન કહેલા છે. આમાં મોહ કરવાનું કાંઈ કારણ નથી. અર્જુન ભગવાનને પૂછે છે કે આપ એક જગ્યાએ જ્ઞાન યોગની વાત કરો છો, તો એક જગ્યાએ કર્મયોગની વાત કરો છો, તો અહીંયા મને મોહ ઉત્પન્ન થાય છે કે સાચું શું? ત્યારે ભગવાન એને સમજાવે છે કે જેનો અધિકારી હોય એના માટે એ વસ્તુ સાચી. જે જ્ઞાની છે એના માટે સાંખ્ય યોગ જરૂરી છે. સાંખ્ય યોગ એટલે અધ્યયન, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત ઇત્યાદિ જ્ઞાન પ્રાપ્ત કરવું. અને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ કર્મ છોડે ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો જ્ઞાન યોગી માટે જ્ઞાન સત્ય છે અને કર્મયોગી માટે કર્મ સત્ય છે. બંને પોતપોતાની જગ્યાએ છે. તો એમ પૂછે છે કે આપ કોઈ જગ્યાએ જ્ઞાનની પ્રશંસા કરો છો, કોઈ જગ્યાએ કર્મની પ્રશંસા કરો છો, તો હવે મારે શું કરવું? ત્યાં ભગવાન કહે છે કે મારે હું જે કહું છું એ તું સમજી શક્યો નથી. હું એમ કહેવા માંગુ છું કે જ્ઞાની માટે સાંખ્ય યોગ સત્ય છે, એને એમાં પ્રવૃત્ત થવું જોઈએ. અને જે કર્મયોગી છે એને કર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. 2 વસ્તુ ભિન્ન છે. ન કર્મણા મન આરંભા નૈષ્કર્મ્ય પુરુષોસ્નુતે ન ચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કર્મનો આરંભ નહીં કરવાથી પુરુષ નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરતો નથી, તેમજ કર્મના સંન્યાસથી જ સિદ્ધિ પ્રાપ્ત કરતો નથી. યોગ માર્ગવાળા કર્મનો આરંભ જ ન કરે તો તેથી તેઓને નૈષ્કર્મ્ય પ્રાપ્ત થતું નથી. પરંતુ બુદ્ધિયોગથી કર્મ કરે તો જ તેઓનું અંતઃકરણ શુદ્ધ થાય છે અને પુરુષાર્થ સિદ્ધ થાય છે. તેવી રીતે સાંખ્ય માર્ગવાળા માત્ર કર્મનો ત્યાગ કરે તેથી જ તેઓને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પરંતુ આગળ આ અધ્યાયના શ્લોકમાં વર્ણન કરેલું તે પ્રમાણે રહેવાથી તેઓને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી તારા જેવા કર્મના અધિકારીઓને કર્મનો ત્યાગ કરવાથી અથવા સાંખ્યથી પણ સિદ્ધિ થવાની નથી. અહીંયા ભગવાન જ્ઞાનની પ્રશંસા કરે છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી કર્મ કઈ રીતે કરશો? હીરો બનાવવાનો, પણ હીરો બનાવવા માટે શીખવું તો પડશે કે નહીં? જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે કે નહીં? તો પેલા જ્ઞાન હશે તો કર્મ ઉજ્જવળ થશે. એટલે ભગવાન કહે છે કે બુદ્ધિયોગ એટલે સાંખ્યયોગ જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરીને પછી કર્મમાં પ્રવૃત્ત થશો તો કર્મ તમને ફલરૂપ થશે. જ્ઞાન વગરનું કર્મ પણ તમને ફલરૂપ નહીં થાય. એટલા માટે પેલા સાંખ્યયોગ કહેલો છે. અને બુદ્ધિ તૈયાર થઈ જ્ઞાન પ્રાપ્ત કરીને જો કર્મ થશે તો એ કાર્ય તમને સહાયક થશે, તમે એમાં સફળ થશો. પેલા જ્ઞાન જોઈએ અને પછી કર્મ જોઈએ. નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે વ્યવસ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે. કોઈ સમયે ક્ષણ પણ કર્મ કર્યા વિના રહેતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણો સર્વને પરવશ કરી કર્મ કરાવે છે. કર્મે ઇન્દ્રિયાણી સંયમ્ય
ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિન્મૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. જે મૂળ અંતઃકરણ વાળો કર્મેન્દ્રિયોનો સંયમ કરી મનથી ઇન્દ્રિયોના અર્થોનું સ્મરણ કરતો રહે છે તે મિથ્યાચારી કહેવાય છે. કોઈ કર્મ કર્યા વિના રહી શકતો નથી, છતાં કોઈ એવો મૂળ અંતઃકરણ વાળો હોય કે જે હાથ પગ વગેરે કર્મેન્દ્રિયોનો સંયમ કરી મનથી જ વિષયોનું સ્મરણ કર્યા કરે છે. કર્મનો અમે ત્યાગ કર્યો છે એવો ડોળ કરવા આ પ્રમાણે જેવો મનથી ઇન્દ્રિયોના વિષયોનું સ્મરણ કર્યા કરે છે તેઓ મિથ્યાચારી દાંભિક છે. તેથી જ કહેલું છે કે સાંખ્યમાં ત્યાગ કહેલો છે ત્યાં મનથી પણ ત્યાગ છે. ત્યાગ ન થાય યોગ માર્ગ યોગ્ય છે. યોગ સિદ્ધ થાય ત્યારે કૃતાર્થતા થાય છે. તે માટે કાંઈ પ્રક્રિયા પુરાણમાં પણ કહેલી છે, ઋષિઓએ બહુ પ્રકારે કહેલી છે. સાંખ્ય અને યોગનું ફળ એક જ છે. કર્મનો ત્યાગ થતાં સંન્યાસ પ્રાપ્ત થાય છે. આ ઉભયનું ફળ છે. પરંતુ મનથી જો પુનઃ વિષયોનું સ્મરણ થાય તો વિઘ્નો ઉત્પન્ન થાય છે. તેથી કર્મ કરવા યોગ માર્ગ ઉત્તમ છે. તેથી કર્મનો ત્યાગ કરી મનથી ઇન્દ્રિયોના અર્થોનું સ્મરણ કરવું એ બહુ જ અનાર્થ કારણ છે. એમ કરનાર મૂઢાત્મા મિથ્યાચારી કહેવાય છે. ભાઈ, મન ઉપર સ્વભાવ મેળવવો બહુ કઠિન છે. સાંખ્ય યોગમાં મન ઉપર વિજય મેળવવાની વાત છે. તો ભગવાન અહીંયા આજ્ઞા કરે છે કે મન ઉપર વિજય સંપૂર્ણ રીતે ન મેળવી શકાય તો કર્મ માર્ગને અપનાવી લો, મનને કર્મમાં પ્રવૃત્ત કરી દો. તો શું થશે કે મન ધીરે ધીરે તમારા કાબુમાં આવશે. કર્મ નહીં કરો, કર્મ તો કરવું જ પડશે. સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, કોઈ પણ સ્વભાવની વ્યક્તિ હોય, આ જગતમાં જન્મ્યો છે એને કર્મ કરવું પડશે. ને જેમ જેમ કર્મ કરશે તેમ તેમ તેનું મન એના કાબુમાં આવશે. યસિત્વ ઇન્દ્રિયાણી મનસા નિયમ્યાર્ભતેર્જુન કર્મેન્દ્રિય કર્મ યોગ સમસક્ત સ વિશિષ્યતે. પણ હે અર્જુન, જે ઇન્દ્રિયોને મનથી નિયમમાં રાખી આસક્તિ વિના કર્મેન્દ્રિયોથી કર્મયોગ આરંભે છે તે ઉત્તમ છે. જે મનથી દુષ્ટ ઇન્દ્રિયોને નિયમમાં રાખી આસક્તિ રાખ્યા વિના કર્મેન્દ્રિયોથી કર્મ યોગનો આરંભ કરે છે તે ઉત્તમ છે. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો વ્યકર્મણ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધ યેદ કર્મણ. તું અવશ્ય કર્મ કર, કારણ કે અકર્મ કરતા કર્મ ઉત્તમ છે. તું કર્મ ન કરે તો તારી શરીર યાત્રા પણ સિદ્ધ ન થાય. તું કર્મનો અધિકારી હોવાથી અવશ્ય કર્મ કર. અકર્મથી કર્મ ઉત્તમ છે. કર્મ કર્યા વિના શરીર યાત્રાદી પણ સિદ્ધ ન થાય. તેથી ભગવદીઓએ આસક્તિ રાખ્યા વિના કર્મ કરવું એ જ ઉત્તમ છે. આ દેહ ધારણ કર્યો છે તો દેહને ટકાવવું તો પડશે, અન્ન તો લેવું પડશે. અને એ અન્ન જો પ્રસાદી અન્ન નહીં હોય તો એ અન્ન શરીરનો બગાડ કરશે. માટે ઠાકોરજીને સમર્પિત કરી પછી જો અન્ન લેવામાં આવશે તો દેહ પવિત્ર થશે. તો ભગવાન આજ્ઞા કરે છે કે દેહને ટકાવવા માટે કર્મ કરવું પડશે. અને એ કર્મ જો ભગવત સંબંધી હશે તો તને બાધક થશે નહીં. અકર્મ રહેવા કરતા કર્મ કરવું ઉત્તમ છે. કારણ કે જન્મ લીધો છે, કુદરતી મોત ના આવે ત્યાં સુધી જીવવું તો પડશે. અને જીવવું હશે તો દેહને અન્ન આપવું પડશે. એ અન્ન જો પવિત્ર નહીં હોય તો દેહ પવિત્ર થશે નહીં. માટે અકર્મ કરવા કરતા કર્મ કરવું ઉત્તમ છે. ભગવાનને સમર્પિત કરી એ પ્રસાદી અન્ન જો દેહમાં જશે તો દેહ પવિત્ર થશે. માટે કર્મ કર. યજ્ઞાર્થાત કર્મણો ન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. યથાર્થ કર્મથી અન્યત્ર
આ લોકને કર્મથી બંધન થાય છે. હે કૌંતેય, સંગથી મુક્ત રહી યથાર્થ કર્મ કર. સાંખ્યવાળા આત્મ વિના અન્ય સર્વ સંબંધ બંધન કરતા છે એમ માની કર્મ ન કરવું એમ કહે છે, પણ તે મત શાસ્ત્રાનુસાર નથી. યજ્ઞો વે વૈષ્ણુ, યજ્ઞ વિષ્ણુ છે એ શ્રુતિ પ્રમાણે યજ્ઞનો અર્થ ભગવાન થાય છે. યથાર્થ કર્મ એટલે ભગવદર્થ કર્મ, ભગવત સેવા વગેરે. ભગવદર્થ કર્મ સિવાયના બીજા કર્મ જેવા કે કામ્ય કર્મ, પરધર્મ વગેરે આ લોકમાં બંધન કરાવનારા છે, પરંતુ યથાર્થ કર્મથી બંધન થતું નથી. તેથી હે કૌંતેય, યજ્ઞાર્થ કર્મ કર. કોઈ પદાર્થમાં આસક્તિ રાખ્યા વિના યજ્ઞાર્થ કર્મ કર. ભગવત સંબંધી જો કાર્ય થશે તો એ બંધન કરતા થશે નહીં. એમાં ભગવાન મદદ કરશે અને મન ભગવાનમાં રહેશે અને કર્મ થયા કરશે. એટલે ભગવાન આજ્ઞા કરે છે તું જે કઈ કર્મ કર એ ભગવત અર્થે ભગવાનને સામે રાખીને તું કર્મ કર. જે તારો અધિકાર છે એ તું અદા કર. બીજાના ધર્મ, પરધર્મ જે છે, પરધર્મ એટલે ક્ષત્રિય ધર્મ એનો અર્જુનનો પોતાનો ધર્મ છે, વૈશ્ય ધર્મ પરધર્મ છે, બ્રાહ્મણ ધર્મ પરધર્મ છે. જે પરધર્મ છે એને છોડ અને તારો પોતાનો જે નિયત ધર્મ છે, જે ક્ષત્રિય ધર્મ છે એનું તું પાલન કર. સહ યજ્ઞા પ્રજા સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વો મેષ વોષિત્વષ્ટ કામદુક. પહેલા યજ્ઞ સાથે પ્રજા ઉત્પન્ન કરી પ્રજાપતિએ કહ્યું, આથી તમે વૃદ્ધિ પામો, આ તમને ઇષ્ટકામ આપનાર થાઓ. વળી સર્ગ પ્રકરણમાં શાસ્ત્રોમાં જણાવેલ છે કે બ્રહ્માએ યજ્ઞ અને પ્રજા ઉત્પન્ન કર્યા, તેથી પણ કર્મ અવશ્ય કરવા જોઈએ એમ દર્શાવવા અહીંથી 4 શ્લોક યોજેલા છે. પહેલા યજ્ઞ અને યજ્ઞના અધિકારી બ્રાહ્મણ વગેરે પ્રજા બ્રહ્માએ ઉત્પન્ન કરી ને પ્રજાને કહ્યું કે યજ્ઞથી તમે વૃદ્ધિ પામો, યજ્ઞ તમને ઇષ્ટકામ આપનાર થાઓ. આવું વરદાન બ્રહ્માએ પ્રજાને આપેલ છે. અહીં કામ્ય કર્મની પ્રશંસા કરી છે એમ માનવાનું નથી, કારણ કે અહીં યજ્ઞને કામધેનુ રૂપ કહેલી છે. તેથી યજ્ઞ વગેરે અવશ્ય કરવા યોગ્ય વિહિત કર્મ કોઈ પણ પ્રકારની કામના વિના કરવાથી મોક્ષ પણ આપી શકે છે. તેથી એ પ્રમાણે યજ્ઞ સર્વ પુરુષાર્થ આપી શકનાર હોવાથી તેને કામધેનુ કહેલ છે. આ જ આગળ કહે છે. બ્રહ્માજીએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 પ્રજા ઉત્પન્ન કરી અને હોમ ઉત્પન્ન કર્યા અને બધાને કહ્યું કે તમે હોમ કરો. મતલબ કર્મનું પ્રાધાન્ય બ્રહ્માજીએ પણ આપેલું છે. કર્મ કરશો તો દેવો પ્રસન્ન થશે અને દેવો પ્રસન્ન થઈ આ સૃષ્ટિનો વિકાસ કરશે. માટે હોમ કરો, કર્મ કરો. કર્મનું પ્રાધાન્ય બ્રહ્માજીએ પણ આપેલું છે. એટલા માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને ઉત્પન્ન કર્યા અને સાથે હોમ કરવાની આજ્ઞા આપી. એટલે બ્રહ્માજીએ પણ કર્મનું પ્રાધાન્ય આપેલું છે. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયત શ્રેય પરમ વાપસત. તમે આનાથી દેવોની વૃદ્ધિ કરો અને તે દેવો તમારી વૃદ્ધિ કરો. પરસ્પર વૃદ્ધિ કરતા પરમ શ્રેય પ્રાપ્ત કરશો. આ યજ્ઞથી તમે દેવોને સમૃદ્ધિમાન કરો, દેવો તમને સમૃદ્ધિમાન કરો. દેવોને હવિષ આપી તમે તેઓને સમૃદ્ધિવાન કરો અને દેવો તમને યજ્ઞ કરવાના સાધનો આપી તમને સમૃદ્ધિમાન કરો. એમ કરતા પરમ શ્રેય અર્થાત મોક્ષની પ્રાપ્તિ કરશો. બ્રહ્માજી આજ્ઞા કરે છે કે તમે યજ્ઞ કરો. યજ્ઞથી જે આહુતિ જે અંદર અપાય છે ને એ આહુતિઓ ઉપર જાય છે અને દેવો તે આહુતિને ગ્રહણ કરે છે. એમ એમની સમૃદ્ધિ વધે છે. દેવોની સમૃદ્ધિ આ એક પ્રકારની શું કહેવાય
વ્યવસ્થા. નોકર આવીને કંપનીમાં કામ કરે તો એનો ફાયદો શેઠને થાય અને શેઠ પછી એને સારામાં સારો પગાર આપે, ફાયદો બંનેને થયો. એ પ્રમાણે બ્રહ્માજી આજ્ઞા આપી, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય તમે યજ્ઞ કરો. તમારા યજ્ઞની જે આહુતિઓ અપાશે ને એ જે આહુતિ ઉપર સ્વર્ગ તરફ જશે તો દેવો એનાથી પ્રસન્ન થશે ને સમૃદ્ધ થશે, અને સમૃદ્ધ થયેલા દેવો તમને સમૃદ્ધિ આપશે. જે સમૃદ્ધિ પાછી હોમ અને હવન અને તમારા પોતાના અંગત સુખમાં કામમાં આવશે, એમ બ્રહ્માજી અહીંયા સમજાવે છે. આ અરસપરસ સાયકલ જેને કહેવાય છે, આ એક પ્રકારની સાયકલ છે. તમે હોમ અને હવન દ્વારા એમને પ્રસન્ન કરો, એમને સમૃદ્ધ કરો, અને એ સમૃદ્ધ થયેલા દેવો તમને વરસાદ આપશે, ધનધાન્ય આપશે, સમૃદ્ધિ આપશે. એનાથી તમારું અંગત સુખ પણ તમે ભોગવો અને પાછા હોમ અને હવન કરો. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તીર્થ તાન પ્રદાયેભ્યો યો ભુક્તે સ્તેન એવ સ. કારણ કે યજ્ઞથી વૃદ્ધિ પામેલા દેવો તમને ઇષ્ટ ભોગ આપશે. તેમને આપેલાનો તેમને આપ્યા વિના જે ભોગ કરે તે સ્તેન જ એટલે અસમર્પિત વસ્તુ. વૃષ્ટિ વગેરેથી દેવો જે પદાર્થો આપે છે તે પદાર્થોનો તેમને આપ્યા વિના જે ભોગ કરે છે તે ચોર છે. બીજાની અને બીજાના પ્રયોજન માટે જ મુકરર થયેલી વસ્તુમાં આ મારી છે એવી બુદ્ધિ રાખી તેનાથી પોતાનું પોષણ કરવું તે ચોરી. એમ કરવાથી પરમ પુરુષાર્થની પ્રાપ્તિ અયોગ્ય થવાથી એટલું જ નહીં પણ નરકમાં પડાય છે. આ સૃષ્ટિ ભગવાને આપના આનંદ માટે રચેલી છે. એકો હમ બહુશ્યામ. ઠાકોરજી એકલા હતા તો રમણ માટે ભગવાને આ સૃષ્ટિ બનાવી છે. આ દરેક વસ્તુના સ્વામી કોણ છે? ભગવાન છે. તો અહીંયા એમ સમજાવવામાં આવે છે કે જે ભગવાનની વસ્તુ છે એ ભગવાનને બતાવ્યા સિવાય જો એનો ડાયરેક્ટ ઉપયોગ થાય તો એ વ્યક્તિ ચોર છે. એટલા માટે કોઈ પણ વસ્તુનો ઉપભોગ થાય એ વસ્તુ પેલા દેવને સન્મુખ કરી પછી એનો ઉપભોગ થાય. યજ્ઞ દ્વારા એ વસ્તુ પ્રસાદી કરવી પડે. યજ્ઞ ભગવાનનું મુખ છે. ગાય, બ્રાહ્મણ અને યજ્ઞ ત્રણ ભગવાનનું મુખ છે. તો એ યજ્ઞમાં આહુતિ આપી પછી જે શેષ વધે એનો તમારે ઉપયોગ કરવો પડે. એટલે આહુતિ આપવાથી તમે એ વસ્તુ ભગવાનને બતાવી ભગવત સન્મુખ કરી અને પછી તમે એનો ઉપભોગ કરો. એવી રીતે ન કરે તો એ વ્યક્તિ ચોર છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. જે વસ્તુ ભગવાનને સમર્પિત નથી કરી એ વસ્તુનો ત્યાગ કરો. પછી ઘરેણા હોય, વસ્ત્ર હોય, અન્ન હોય, અત્તર હોય, કોઈ પણ વસ્તુ હોય, પરંતુ સૌથી પહેલા એને અર્પણ કરવું. કારણ કે આ જગતના સ્વામી ઈ છે. આપણા ઘરમાં કોઈ નોકર કોઈ આવે અને આપણને પૂછ્યા વગર કોઈ વસ્તુ લઈ જાય તો એને ચોરી કરી કહેવાય. એ પ્રમાણે આ જે વસ્તુ ભગવાને બનાવી છે એના સ્વામી ઈ છે, એની એકવાર બતાવવી પડે. પછી ઘરેણા હોય, વસ્ત્ર હોય, અનાજ હોય, કોઈ પણ હોય, એમને બતાવો કે હું લઉં છું તો તમે ચોર નહીં થાવ. એમને બતાવ્યા સિવાય તમે જો ઉપભોગ કરશો તો તમે ચોર છો. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. એક પિક્ચરનું ગાયન છે, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આ તો બધું આપનું બનાવેલું છે. આ કેરી આપે બનાવી છે, આ સોનું આપે બનાવ્યું છે, આ ચાંદી આપે બનાવી છે, આ બધું આપને અર્પણ. હવે આપ અમને આજ્ઞા આપો તો અમે આનો ઉપભોગ કરીએ. એ પ્રમાણે ઉપભોગ થાય તો આપણે ચોર નથી, એ સ્વામી છે ને આપણે દાસ છીએ. આપણો દાસ્ય ધર્મ સિદ્ધ થાય જો આપણે એમને સન્મુખ કરીને વસ્તુનો ઉપભોગ કરીએ તો. દયારામભાઈ કે છે, આપ સ્વામી સદા હું દાસ રે નાતો નિભાવો. આપ સ્વામી સદા હું દાસ રે નાતો નિભાવો. આપ સ્વામી છો ને હું આપણો દાસ છું. કૃપા કરીને આ સંબંધમાંથી મને છૂટો ન કરશો.
મારે આપના દાસ રહેવું છે, અને એ દાસત્વ સિદ્ધ તો જ થાય જો ભગવત અર્પણ કરીને વસ્તુનો ઉપભોગ થાય તો એમનું સ્વામિત્વ રહે અને આપણું દાસત્વ રહે. આપ સ્વામી સદા હું દાસ રે, નાતો નિભાવો. નાતો એટલે સંબંધ કૃપા કરીને આપ નિભાવો, અમને આપનાથી દૂર ન કરશો. યજ્ઞશિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બશેહ ભુંજતે તે ત્વઘમ પાપાયે પંચત્યાત્મકારણાત. યજ્ઞ કરતા અવિષ્ટ રહેલાનો ભોગ કરતા સર્વ પાપોથી મુક્ત થાય છે. જે પાપીઓ પોતાને માટે જ અન્ન રાંધે છે તેઓ પાપનો જ ભોગ કરે છે. 5 પ્રકારના યજ્ઞ ભગવાનનું જ સ્વરૂપ છે. તેથી યજ્ઞ કરતા અવિષ્ટ રહેલા અન્નાદિ ભગવાનની જ પ્રસાદી હોવાથી તેનો ભોગ કરતા સર્વ પાપોથી મુક્ત થાય છે. પરંતુ જે પાપીઓ તે પ્રમાણે નહીં કરતા પોતે જ પ્રથમ ભોગવે છે તેઓ પાપ જ ભોગવે છે. આવા ભોગનું પરિણામ પાપ થતું હોવાથી આવા ભોગને પાપ કહે છે.